जय श्री कृष्ण। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरण की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तये। સુંદર સુંદર રૂપવાળી બહુ રૂપોવાળી ગૌઓ હંમેશા મારા નિકટ રહે, હું હંમેશા ગૌઓના નિકટ રહું. ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે. ભારતને પુણ્યભૂમિ પણ કહેવામાં આવે છે. આજે આપણો ભારત દેશ, આપણે એવા વિચારમાં છીએ કે ખૂબ પ્રગતિ કરે છે, ખૂબ સુખમાં છે, ખૂબ આનંદમાં છે. પણ ખરેખર જ્યારે આપણે વિચાર કરીએ, જ્યારે આપણે પરિસ્થિતિને જોઈએ છીએ, જ્યારે આપણે ભારતની દશાને જોઈએ છીએ, ત્યારે આપણને પ્રતીત થાય છે કે ખરેખર આજે ભારતના મનુષ્યોની, ભારતની દુર્દશા થઈ રહી છે. મનુષ્ય માત્ર સુખનો ઈચ્છુક છે. મનુષ્ય સુખની ઈચ્છા પ્રગટ કરે છે. સારું કાર્ય થાય, હું સારું કાર્ય કરું, બધાને આનંદ આવે એવું કાર્ય કરું, બધાને પ્રસન્નતા પહોંચે એવું કાર્ય કરું. તો એ મનુષ્ય સુખ અને આનંદનો તફાવત ભૂલી જાય છે. કેમ કે સુખ આપણને લૌકિક કાર્યોમાં મળે છે અને આનંદ આપણને એ સેવામાં પ્રાપ્ત થાય છે જે સેવામાં પ્રભુ શ્રી કૃષ્ણએ આનંદ પ્રાપ્ત કર્યો હતો. પ્રભુ શ્રી કૃષ્ણએ કઈ સેવામાં આનંદ પ્રાપ્ત કર્યો હતો? બધા આપણે ભલી ભાંતિ જાણીએ છીએ. પ્રભુ શ્રી કૃષ્ણએ ગૌમાતાની સેવામાં પરમ આનંદની પ્રાપ્તિ કરી હતી. અને ખરેખર એ સેવામાં મનુષ્ય પરમ આનંદની જ પ્રાપ્તિ કરે છે. મનુષ્યને જાણે સઘળું પ્રાપ્ત થઈ જાય છે. ગૌ સેવામાં મનુષ્ય આત્મસંતુષ્ટિની પ્રાપ્તિ કરે છે. જ્યારે મનુષ્ય આત્મસંતુષ્ટ થઈ જાય છે ત્યારે મનુષ્યને જીવનમાં કંઈ પામવાની ઈચ્છા બાકી રહેતી નથી. ત્યારે મનુષ્યને કોઈ એવી ઈચ્છા શેષ રહેતી નથી કે હવે મારે આ પ્રાપ્ત કરવું છે, હવે મારે પેલે જવું છે, મારે પેલું ખાવું છે. કોઈ ઈચ્છા રહેતી નથી. એને કેવલ અને કેવલ પરમ આનંદની પ્રાપ્તિ થઈ રહી છે, પરમ સુખની પ્રાપ્તિ થઈ રહી છે. મનુષ્ય ગૌસેવામાં જીવનમાં સઘળું પ્રાપ્ત કરી લે છે. લૌકિક અલૌકિક સુખની જ્યારે મનુષ્ય પ્રાપ્તિ કરવા માટે માર્ગ પર ચાલે છે ત્યારે એ બધા લૌકિક અલૌકિક સુખ આપણને ગૌમાતાથી પ્રાપ્ત થાય છે. લૌકિક સુખ હોય, ભૌતિક સુખ સાધનો હોય, ભૌતિક સુખ હોય, ભૌતિક આનંદ હોય, જે બધા લૌકિક સુખ છે એ બધા આપણને ગૌમાતા પ્રાપ્ત કરાવે છે. ગૌમાતાથી આપણને દરેક સુખ, દરેક મનોકામનાઓ, દરેક ઈચ્છાની પ્રાપ્તિ થાય છે. હવે જે ઈચ્છા કરનારો મનુષ્ય છે એ સુનિશ્ચિત કરે છે કે મારી આ ઈચ્છા પૂર્ણ થાય છે તો એ મારા આધારે અને મારા પ્રકારથી થાય. હવે મને ગમે એ પ્રકારે એ ઈચ્છા પૂર્ણ થાય. તો આ સંપૂર્ણ સંસારને ચલાવનાર શક્તિ, આદિશક્તિ એ ગૌમાતા કેટલી સામર્થ્યવાન હશે કે એમની ઈચ્છાઓ, એમની મનોકામનાઓનું ધ્યાન, એમની કાળજી રાખે છે. પણ મનુષ્ય એ જોઈ શકતો નથી. મનુષ્ય કેવલ 2 શીંગો વાળું, 4 પગ વાળું પ્રાણી સમજીને એમને એ જ પ્રકારે એમની સાથે વ્યવહાર કરે છે. અને એમાં મનુષ્ય એમનો દિવ્ય અવતાર, એમની દિવ્યતાને વિસ્મરણ કરી જાય છે. જ્યારે જ્યારે મનુષ્ય ગૌમાતાના દિવ્ય અવતારનું સ્મરણ કરી શકતો નથી ત્યારે ત્યારે મનુષ્યને પ્રાણીઓ જેવા જ પરિણામ પ્રાપ્ત થાય છે. ત્યારે ત્યારે મનુષ્ય ગૌમાતા પ્રાણી છે, ગૌમાતા પશુ છે તેવા જ પરિણામ પ્રાપ્ત થાય છે. પણ ખરેખર ગૌમાતા તો એક ભગવાનનો દિવ્ય અવતાર છે. ભગવાનનો એક એવો દિવ્ય ચમત્કાર જે મનુષ્યના જીવનમાં દરેક પ્રકારથી ફાયદા જ ફાયદા કરાવે. આપણે ધાર્મિક દ્રષ્ટિથી જોઈએ, અત્યારે આપણા ભારત દેશમાં આપણે ધાર્મિક દ્રષ્ટિ જોઈએ, આધ્યાત્મિક દ્રષ્ટિ જોઈએ, રાજનૈતિક દ્રષ્ટિ જોઈએ, દરેક પ્રકારથી આર્થિક દ્રષ્ટિઓ જોઈએ. બધી દ્રષ્ટિઓથી ગૌમાતા આપણને ફાયદાકારક છે, લાભકારક છે અને ગૌમાતા આપણા જીવનમાં મહત્વપૂર્ણ છે. ધાર્મિક દ્રષ્ટિથી જોઈએ તો ગૌમાતાથી હવન યજ્ઞાદિ થાય છે.
આજ સુધી વિજ્ઞાન એ રિસર્ચ જ કરી રહ્યું છે, એ શોધમાં છે કે કયા જલથી, કઈ રીતે, કયા પ્રકારથી હવન યજ્ઞ કર્યા વગર હવન યજ્ઞ ન થાય અને એ કર્યા વગર વર્ષા આવે, એ કર્યા વગર વરસાદ આવે. પરંતુ હજુ સુધી વિજ્ઞાન શોધમાં જ છે, આજ સુધી એવું થયું જ નથી. તરત જ આપણા ધાર્મિકતાએ, આપણી ધાર્મિક દ્રષ્ટિકોણે એક ચમચી ગૌમાતાના ઘૃતથી હવન યજ્ઞ કરવા માત્રથી વર્ષા થઈ શકે છે એવું સિદ્ધ કરી બતાવ્યું છે. એ ધાર્મિક દ્રષ્ટિકોણ છે, એ વાતાવરણીય દ્રષ્ટિકોણ છે, એ પર્યાવરણીય દ્રષ્ટિકોણ છે. એ ગૌમાતા તો દરેક મનુષ્યને સુખ પ્રદાન કરનારી છે. દરેક મનુષ્યનું મંગલ નિધાન છે ગૌમાતા. દરેક મનુષ્યનું મંગલ કરનારી છે ગૌમાતા. જ્યારે મહર્ષિ વશિષ્ઠ કહે છે ગાવો સ્વસ્ત્ય યનમ મહત ગાવઃ પ્રતિષ્ઠા ભૂતાનામ, કે ગૌમાતા તો સમસ્ત મનુષ્યની ભૂત છે, સમસ્ત મનુષ્યની આધારશિલા છે. અને સમસ્ત મનુષ્યની જાણે એક મનુષ્યને પ્રાપ્ત કરવાની જાણે એક જિજ્ઞાસા કહી શકીએ. જે મનુષ્યને પ્રાપ્ત કરવું હોય, ભગવાનની પૂજા આરાધના કરે, એ જ પ્રકારે મનુષ્યને સર્વ પ્રકારથી મનોકામનાઓ પૂર્ણ કરનારી એક માતા છે. એ આપણી ગૌમાતા છે. પરંતુ આપણે વિસ્મરણ કરી રહ્યા છે. મહર્ષિ વશિષ્ઠ આપણને સમજાવે છે કે યતો ગાવસ્તતો વયમ, ગૌમાતા છે તો જ આપણે છીએ. યદિ ભારત દેશના દરેક મનુષ્યના જીવનમાં, દરેક જીવના જીવનમાં, દરેક ભક્તના જીવનમાં આ વાક્ય દિન બદિન મનમાં આવતું ગયું કે યતો ગાવસ્તતો વયમ, યતો ગાવસ્તતો વયમ, ગૌમાતા છે તો જ આપણે છીએ, ગૌમાતા નથી તો આપણે નથી. યદિ બધા ગ્રહસ્થોના જીવનમાં, બધા મનુષ્યોના જીવનમાં આવી ગયું, બધા મનુષ્યના હૃદયમાં ભાવ પ્રગટ થઈ ગયો, તો મનુષ્યને ગૌ સેવા કરવાથી કોઈ રોકી શકતું નથી. આ પાશ્ચાત્ય સંસ્કૃતિના આવવાથી આપણે આજે પાશ્ચાત્ય સંસ્કૃતિને જ મેળવવા માટે, તેના પર ચાલવા માટે અને એ માર્ગ પર ચાલવા માટે આજે આપણે આપણી સંસ્કૃતિને ભૂલી રહ્યા છીએ. પરંતુ વિદેશોમાં આપણે જોઈએ, આપણા કરતા પર વધુ ગૌમાતાની સેવા ત્યાં થાય છે. વિદેશોમાં આપણે જોઈએ કે આપણે એમની સંસ્કૃતિ અપનાવી રહ્યા છીએ, પરંતુ એ લોકો આપણી સનાતન સંસ્કૃતિને અપનાવી રહ્યા છે. જે બહુ દુઃખદ વાત છે કે આજે બહારના લોકો આવીને આપણી સનાતન સંસ્કૃતિને જાણવા માંગે છે, તેને પોતાના જીવનમાં ગ્રહણ કરવા માંગે છે અને તેને પોતાના જીવનમાં અમલ પણ કરે છે. પરંતુ આજે આપણે એ જ સંસ્કૃતિને અપનાવી શકતા નથી. ધિક્કાર છે આપણા મનુષ્ય હોવા પર, ધિક્કાર છે આપણા ભારતીય હોવા પર કે આપણે આપણી સંસ્કૃતિને જાણી શકતા નથી. આપણે આપણી સંસ્કૃતિને જ ઓળખી શકતા નથી. આપણે આપણી સંસ્કૃતિની જ લાજ રાખી શકતા નથી. ખરેખર જ્યારે આપણા ઋષિમુનિઓ આપણી વૈદિક સંસ્કૃતિ બળની વાત કરે છે, ત્યારે બે બળની વાત કરવામાં આવે છે: માનસિક બળ અને શારીરિક બળ. માનસ બળ અને શારીરિક બળ. તો તેમાં સૌથી વધુ મહત્વ શારીરિક બળની અપેક્ષાએ માનસ બળને દેવામાં આવ્યું છે. કેમ કે પહેલાના સમયમાં ઋષિમુનિઓ બધા હવન યજ્ઞાદિ કરતા. હવન યજ્ઞાદિ કરવાથી મનુષ્યને ઉર્જા પ્રાપ્ત થાય છે, સાત્વિક ઉર્જાની પ્રાપ્તિ થાય છે. ત્યારે મનુષ્ય દરેક પ્રકારની મનોકામનાઓ, ઈચ્છાઓને પૂર્ણ કરી શકે છે અને એમાં તેજ, બુદ્ધિ, બળ, શક્તિ આદિ વધે છે અને આદિમાં વૃદ્ધિ થાય છે. ત્યારે ઋષિ મુનિઓ હવન યજ્ઞાદિ કરતા, આખો દિવસ ગૌમાતાની સેવા કરતા, પોતાના આશ્રમોમાં પોતાના શિષ્યોને ગૌમાતાની સેવા શીખવાડતા, ગૌદોહન શીખવાડતા, ગૌચારણ કરતા શીખવાડતા, તેની જ શિક્ષાઓ આપતા અને પોતાના સંપૂર્ણ દિનચર્યામાં જપ, તપ, પાઠ, પૂજા આદિથી પોતાની આત્માને પોષિત કરતા હતા. પરંતુ આજે આપણે આપણી આત્માને પોષિત કરી નથી રહ્યા. આપણી આત્મા શોષિત થાય તેવા સ્થાનો પર આપણે જઈ રહ્યા છીએ. આપણી આત્મા શોષિત થાય તેવા કાર્યો આપણે કરી રહ્યા છીએ અને ત્યારબાદ આપણે વિચાર કરી રહ્યા છીએ, મારી મનોકામનાઓ પૂર્ણ કેમ નથી થતી, મારી ઈચ્છાઓ પૂર્ણ કેમ નથી થતી, હું ક્યાં પાછળ રહી જાઉં છું, મારું શું બાકી રહી જાય છે, મારું કયું યોગદાન છે એવું જે બાકી રહી જાય છે. અરે મનુષ્ય, તારે જે ગૌ સેવા કરવાની છે, તારે જે ગૌ માતાના માર્ગ પર ચાલવાનું છે, ગૌ સેવાના માર્ગ પર ચાલવાનું છે, એ તો તું વિસ્મરણ કરી રહ્યો છે. તો આગળ હવે શું તારે કરવાનું બાકી છે? તું કયા વિચારમાં છો? મને પણ એવો ક્યારેક વિચાર આવે કે મનુષ્ય આજે દરેક પ્રકારથી સફળતા પ્રાપ્ત કરવાની મહેનત કરી રહ્યો છે, પરંતુ મનુષ્ય સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. કેમ કે સફળતા પ્રાપ્ત કરવાની જે આધાર છે,
જે મનુષ્યનો જે સફળતા પ્રાપ્ત કરાવી શકે છે, જેની સામર્થ્યતા છે, એ બધું ગૌમાતામાં છે. અને મનુષ્ય આજે ગૌમાતાને જ વિસ્મરણ કરી રહ્યો છે, વિસ્મરણ જ કરી રહ્યો છે. કેમ કે એનું એકમાત્ર પ્રમાણ છે કે આપણી શેરી ગલીઓમાં આપણને ગૌમાતા ન દેખાવે. સરકાર દ્વારા આપણી શેરી ગલીઓમાંથી આપણા ગૌમાતાને આપણાથી દૂર કરવામાં આવે તો એક પ્રમાણ છે કે આપણે ગૌમાતાને વિસ્મરણ કરી રહ્યા છીએ, ગૌમાતાની સેવાને સમજી શકતા નથી. તો જ્યારે જ્યારે માનસ બળની પ્રાપ્તિ કરવી હોય તો એ આપણને ગૌમાતાથી પ્રાપ્ત ગવ્ય પદાર્થોથી થાય છે. ગૌમાતાનું દુગ્ધ, ગૌમાતાનું ઘૃત, ગૌમાતાનું દહીં, ગૌમાતાના દૂધથી બનેલી છાશ, ગૌમાતાથી પ્રાપ્ત દરેક પદાર્થ, ગૌમૂત્ર, ગૌમય, બધું એ દરેક પ્રકારથી લાભદાયક અને ફાયદાકારક છે. તો મનુષ્ય તેનાથી માનસ બળની પ્રાપ્તિ કરે છે. પહેલાના ઋષિ મુનિઓ જે હતા, જે બધા સંત મહંતો હતા, એ બધા કોઈ અત્યારની જે બધા જિમ્નાસ્ટિક થાય છે, અત્યારની જે કસરતો થાય છે, દંડ બેઠક કરવા, જીમમાં જવું, એવું બધું ન કરતા હતા. તે તો કોઈ કસરત પણ ન કરતા હતા. કેવલ અને કેવલ સંપૂર્ણ દિનચર્યામાં ધ્યાન, જપ, પાઠ, પૂજા, હવન, યજ્ઞ, ગૌસેવા ઇત્યાદિ. ગૌસેવા કરવાથી જ એમને ઉર્જાની પ્રાપ્તિ થતી હતી. ગૌસેવા કરવાથી જ ગૌમાતા એમની આદિ શક્તિ, એમની પરાશક્તિ બનીને એમને દરેક યુદ્ધ જીતાવતી હતી. દરેક જે એમના તપભંગ કરનારા હતા, જે પણ એમના દુશ્મનો હોય, જે પણ ઋષિમુનિઓને સમજી ન શકે, એમના વિરોધીઓ હોય, એ બધાથી યુદ્ધ લડવામાં ગૌમાતા જ સહાયક બન્યા. જ્યારે મહર્ષિ વશિષ્ઠની કામધેનુ ગૌમાતા શસ્ત્રાર્જુન લેવા આવ્યા, જ્યારે એમને પ્રચંડ યુદ્ધ લડ્યું, ત્યારે મહર્ષિ વશિષ્ઠની રક્ષા ગૌમાતાએ કરી હતી. ત્યારે મહર્ષિ વશિષ્ઠની રક્ષા ગૌમાતાએ કરી હતી. ત્યારે ગૌમાતા મહર્ષિ વશિષ્ઠની પરિસ્થિતિને સમજતા હતા. જ્યારે શસ્ત્રાર્જુન એમને લેવા આવ્યા ત્યારે ખરેખર એ એક એવો પરિસ્થિતિ બની ગઈ હતી. જ્યારે વિશ્વામિત્રજી સાથે મહર્ષિ વશિષ્ઠનું યુદ્ધ થયું ત્યારે વિશ્વામિત્રજીએ પોતાના બળને ધિક્કાર્યું હતું. પોતાના બળનો જેને ધિક્કાર કર્યો હતો કે આટલું બળ એક ઋષિમુનિમાં, કે ગૌ માટે ઋષિમુનિ આજે યુદ્ધ લડી રહ્યા છે. નક્કી આ કોઈ ચમત્કારી ગૌમાતા છે. ત્યારે એ ગૌમાતાના કારણે, ગૌમાતાને પ્રાપ્ત કરવા હેતુ જ્યારે મહર્ષિ વશિષ્ઠ સાથે યુદ્ધ લડ્યું ત્યારે આખરે પરાજય પામ્યા અને એમને પોતાના જ બળને ધિક્કાર્યો હતો. દિગ્બલમ ક્ષત્રિય બલમ, કે ધિક્કાર છે મારા ક્ષત્રિય હોવાને, ધિક્કાર છે મારા ક્ષત્રિય બલને. કે આજે હું એક મહર્ષિ વશિષ્ઠ જેવા એક મુનિ, એક સાધારણ મુનિ જે આશ્રમમાં રહી રહ્યા છે, હું એનાથી હારી ગયો, તેનાથી મેં પરાજય પામ્યો. ત્યારબાદથી વિશ્વામિત્રજી એ માનસ બલની શોધમાં નીકળી ગયા. ત્યારબાદથી વિશ્વામિત્રજી દિવસ રાત તપ જપ કરી રહ્યા છે, ગૌમાતાની સેવા ઇત્યાદિ કરી રહ્યા છે અને એ માનસ બલની પ્રાપ્તિ કરવામાં નીકળી ગયા છે. એ બ્રહ્મ તેજની પ્રાપ્તિ કરવામાં નીકળી ગયા છે. કે એટલું બ્રહ્મ તેજ કે અનેકો પ્રકારની હજારો સેનાઓને પરાજય કરીને આજે ગૌમાતા અને મહર્ષિ વશિષ્ઠ એક તરફ ઊભા છે અને આજે અમે હજારોની સેનાઓ એક તરફ ઊભી છે. કે આટલું એક બ્રહ્મ તેજ એક ઋષિમાં ક્યાંથી આવ્યું? એક ઋષિમાં કઈ રીતે એટલું તેજ હોઈ શકે? ત્યારે એમને એ તેજની શોધમાં નીકળ્યા અને ત્યારબાદ એમને બ્રહ્મ તેજની પ્રાપ્તિ કરી. અને વિશ્વામિત્રજીએ ત્યારબાદ એ ગૌસેવાને અને ગૌમાતાથી પ્રાપ્ત ગવ્યોને, ગૌમાતાથી પ્રાપ્ત ફાયદાઓ અને લાભને સમજવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ આપણે જોઈએ શસ્ત્રાર્જુનનું યુદ્ધ થયું. શસ્ત્રાર્જુન પણ ગૌમાતાને પ્રાપ્ત કરવા માટે જ યુદ્ધ લડવા માટે ગયો હતો. ત્યારે ખરેખર આપણે જોઈએ કે ગૌમાતાને પ્રાપ્ત કરવા માટે પહેલાના સમયમાં યુદ્ધ લડવામાં આવતા હતા. કે ગૌમાતા કેટલી ચમત્કારી છે, ગૌમાતાનો કેટલી દિવ્યતા છે, ગૌમાતામાં એટલા વિશેષ ગુણ છે કે દરેક રાજા મહારાજાઓ પોતાના પાસે ગૌમાતાને રાખવા માંગતા હતા. જે દેશનો રાજા ગૌસેવા કરે છે એ દેશની ઉન્નતિ, એ દેશનું કલ્યાણ નિશ્ચિત છે. જે દેશનો રાજા પોતાની પ્રજાને ગૌસેવા અને ગૌચારણ અને ગૌમાતાનું સંરક્ષણ, ગૌસેવાનો ઉપદેશ આપે છે, એ દેશનો કલ્યાણ નિશ્ચિત છે. એ દેશ પરમ મંગલ નિધાન છે. એ દેશનું મંગલયાન ગૌમાતા જ કરે છે. એ દેશનું મંગલ, એ દેશનું કલ્યાણ ગૌમાતા કરે છે. તો આપણા દેશના રાજા કોણ છે? નરેન્દ્ર મોદીજી. આપણા દેશના રાજા કોણ છે? યોગી આદિત્યનાથજી. જે પ્રકારે એ રાજાઓ ગૌમાતાની સેવા કરે છે, ખરેખર તે પ્રશંસનીય છે. તેની પ્રશંસા કરીએ એટલી ઓછી છે. પરંતુ એમની દિનચર્યા એવી છે, એમનો સમય એવો છે, એમની પદવી એવી છે કે એમને નિત્ય ગૌ સેવા કરવાનો અવસર ભલી ભાંતિ ન પ્રાપ્ત થતો હોય.
નિત્ય ગૌસેવા કરવાનો અવસર કદાચ એમને પ્રાપ્ત ન થઈ શકે, પરંતુ જ્યારે જ્યારે એમને અવસર મળે ત્યારે ત્યારે એ આપણને ગૌસેવા કરતા જોવા મળે છે. છાપાઓમાં જોઈએ, ટીવીમાં જોઈએ, મોબાઈલમાં જોઈએ, અવારનવાર આપણને એ ગૌસેવા કરતા હોય આપણા દેશના રાજા, ત્યારે આપણને ખૂબ આનંદની પ્રાપ્તિ થાય છે. પરંતુ એમનાથી આપણે પ્રેરણા લેવાની છે. અત્યારે આપણા હાલના રાજા એ છે, તો આપણી પ્રેરણા એ હોવા જોઈએ. એ ખરેખર બહુ સુંદર પ્રકારથી ગૌમાતાની સેવા કરે છે. તો મારી એમને પણ એવી પ્રાર્થના, એવી વિનંતી છે કે ગૌમાતા લગતા કોઈ પણ એવા કાયદાઓ બનાવે, ગૌમાતા લગતી કોઈ પણ એવી યોજનાઓ બનાવે કે આજે ગૌમાતા આડાઅવળા સ્થાન પર જઈ રહી છે, જ્યાં ન જવું જોઈએ એવા સ્થાનો પર જઈ રહી છે, એવા સ્થાનો પર મોકલવામાં આવી રહી છે. તો એ ગૌમાતાને સુયોગ્ય સ્થાન ગૌશાળામાં સુનિશ્ચિત કરવામાં આવે, તેમને પીડાથી બચાવવામાં આવે, તેમનું સંવર્ધન કરવામાં આવે અને ગૌસેવાનો ઉપદેશ આપીને ગૌમાતાની દિવ્યતા, એમની મહિમા, એમની આદરણીય શક્તિને જાણવામાં આવે અને એમના સ્વરૂપને જાણવામાં આવે. તો એવી જ પ્રાર્થના અને એવી જ વિનંતી છે મારી કે દરેક મનુષ્ય આ ગૌમાતાને અને ગૌમાતાની મહિમાને સમજે, ગૌમાતાની મહિમા આપણા જીવનમાં કેટલી મહત્વની છે એને પણ સમજે. મનુષ્યની આંતરિક શુદ્ધિ અને બાહ્ય શુદ્ધિ જ્યારે પંચગવ્ય મનુષ્ય ધારણ કરે છે, જ્યારે એનું ગ્રહણ કરે છે, ત્યારે જ મનુષ્યની આંતરિક અને બાહ્ય શુદ્ધિ થાય છે. ત્યારે જ મનુષ્યની અંતરશુદ્ધિ અને દેહ શુદ્ધિ થાય છે. મનુષ્યના અનેકો જન્મોના પાપ તત્કાલ નષ્ટ થાય છે જ્યારે મનુષ્ય પંચગવ્યનું ગ્રહણ કરે છે, જ્યારે મનુષ્ય પંચગવ્યનું પાલન કરે છે, જ્યારે મનુષ્ય ગૌમાતાની સેવા કરે છે. ગોમયથી જ્યારે અનાજ ઉગાડવામાં આવે છે, જ્યારે ગોબરનું લેપન કરવામાં આવે છે, ત્યારે એ લેપનથી જ્યારે અનાજ ઉગાડવામાં આવે છે, ત્યારે એ અનાજ જે ઉગે છે સ્વર્ણ સમાન હોય છે. એટલે તો પ્રાચીન સમયમાં આપણા ભારત દેશને સોને કી ચીડિયા કહેવામાં આવે કે સોને જ્યાં જુઓ ત્યાં સ્વર્ણ દેખાય છે. અનાજમાં તો સ્વર્ણ દેખાય છે, ધાતુઓમાં તો સ્વર્ણ દેખાય છે, લોકોની ઉર્જામાં તો આપણે પ્રકાશ દેખાય છે. કેમ કે લોકોના ઘરે ઘરે ત્યારે ગૌમાતા હતી, વ્યક્તિઓ ત્યારે ઘરે ઘરે ગૌમાતાની સેવા કરતા હતા. આપણા આત્માને પોષણ મળે તેના માટે આપણે ગૌમાતાની સેવા કરવાની છે. ગૌ રક્ષણ થાય, ગૌ સંવર્ધન થાય તેના માટે આપણે ગૌ સેવા નથી કરવાની. પહેલા આપણે આપણી આત્માને તો પોષિત કરીએ. આપણી આત્મા શોષણ થઈ રહ્યું છે, આપણી આત્મા શોષિત થઈ રહી છે, આપણી આત્માનું દરેક કાર્ય, દરેક લૌકિક કાર્ય શોષણ કરી રહ્યા છે. અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ગૌ સંવર્ધનની, ગૌ માતાની રક્ષાની. તો પહેલા આપણી આત્મા પોષિત થાય, આપણી આત્માને સાત્વિક ઉર્જાની પ્રાપ્તિ થાય, તેના માટે આપણે ગૌ સેવા કરવી આવશ્યક છે. તેના માટે આપણે ગૌમાતાની સેવા કરવી મહત્વની છે. ખરેખર જે ખૂબ મનુષ્યને દરેક પ્રકારથી લાભ અને ફાયદા પ્રાપ્ત કરાવે છે. આજે આપણે વનો ઉપવનોમાં જઈએ, નદીઓમાં જઈએ, જ્યારે જ્યારે કુદરતી દ્રશ્યોને નિહાળવા જઈએ, ઘણા લોકો કેમ્પ કરવા જાય, ઘણા લોકો ટ્રેકિંગ કરવા જાય, ઘણા લોકો વેકેશન કરવા જાય. ખરેખર એ લોકો જાણતા નથી, અનેકો તીર્થ સ્થાનો પર જઈને એ લોકો એ તીર્થોનો બગાડ કરી રહ્યા છે, એ તીર્થોને પવિત્ર કરી રહ્યા છે, એ તીર્થોમાં અપવિત્રતા ફેલાવી રહ્યા છે. તે તીર્થોમાં ગોચર ભૂમિઓ હોય તેને ત્યાં પોતાના મકાન બનાવી રહ્યા છે, ત્યાં પોતાના ફાર્મ હાઉસ બનાવી રહ્યા છે, ત્યાં પોતાના વેકેશનમાં રહેવાનું સ્થાન બનાવી રહ્યા છે, જે ખરેખર દુઃખદ વાત છે. સરકારે જેને ગોચર ભૂમિઓની યોજનાઓ નિયુક્ત કરી દીધી છે, તે ગોચર ભૂમિઓમાં આપ પોતાનું સ્થાન કઈ રીતે બનાવી શકો? મારો કોઈ સાથે વિરોધ નથી, કોઈ સાથે કોઈ એવો વાદ વિવાદ નથી, પરંતુ આપણે એ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ કે આ સ્થાન, આ ભૂમિ આપણી જેટલી છે એટલી ગૌમાતાની પણ છે. તો જે ગોચર ભૂમિઓ સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવી હોય, તે ગોચર ભૂમિઓ પર કેવલ અને કેવલ ગૌમાતાનો જ અધિકાર છે. તે ભૂમિઓ પર આપણો અધિકાર નથી. તો તે ભૂમિઓ પર આપણે જઈને એ ભૂમિ પર અપવિત્રતા ફેલાવીએ છીએ, એ ભૂમિ પર આપણે વેકેશનમાં રહેવાના બહાને ન જાણે કેટલી અપવિત્રતા ફેલાવીએ છીએ, એ ભૂમિનો બગાડ કરીને આપણે પાછા આવી જઈએ છીએ. ત્યારબાદ એ સ્થાન પર ગૌમાતા કઈ પ્રકારે રહે? તો આપણે એ પ્રકારે ગૌમાતાને સમજવાની આવશ્યકતા છે, ગૌમાતાની પીડાને સમજવાની આવશ્યકતા છે. અત્યારે વરસાદ આવે, જ્યારે વીજળીઓ ચમકે, ત્યારે ગૌમાતાને ખરેખર ભય લાગતો હોય છે. એમ કે અત્યારે એ એમના વાસ્તવિક સ્વરૂપમાં નથી. જ્યારે આપણે એમની સેવા કરીએ છીએ ત્યારે ગૌમાતાનો દિવ્ય અવતાર આપણને દર્શન આપે છે. તો ત્યારે એમને બધા વાતાવરણથી બચાવવા માટે આપણે એમની સહાયતા કરવી જોઈએ, આપણે એમની એ પ્રકારે સેવા કરવી જોઈએ. ગૌમાતા ખરેખર પ્રસન્ન થાય છે ને આપણી મનની દરેક ઈચ્છાઓને જાણી લે છે.
ગૌમાતાની ઉર્જા તો એટલી પ્રબળ ઉર્જા છે કે આપણે 500 મીટર પણ દૂર ઊભા હોય અને ગૌમાતા આપણા સમક્ષ હોય તો ગૌમાતાની ઉર્જાની અનુભૂતિ આપણને થાય છે અને આપણી ઉર્જાની અનુભૂતિ આપણી માતા ગૌમાતા કરે છે. ખરેખર જે બહુ સુંદર વાત છે. ગૌમાતા તો આપણને લૌકિકમાં પણ આપણને સુખ પ્રદાન કરે છે અને પરલોકમાં પણ આપણને આપણું કલ્યાણ કરે છે. જ્યારે આપણી મૃત્યુ થાય ત્યારે આપણે જ્યારે વૈતરણી નદી પાર કરવાની હોય ત્યારે આપણને ગૌમાતાની પૂંછ પકડીને આપણે વૈતરણી નદી પાર કરી શકીએ છીએ. પરંતુ જીવનમાં જ્યારે એકવાર ગૌદાન કર્યું હશે ત્યારે જ ગૌમાતા આપણને વૈતરણી નદી પાર કરાવવા આવશે. ત્યારે જ ગૌમાતા આપણને વૈતરણી નદીને પાર કરાવશે. તો ઋષિ મુનિઓ પણ દાનોમાં દાન, સર્વશ્રેષ્ઠ દાન જેને કહેવામાં આવે, મહાદાન જેને કહેવામાં આવે એ છે ગૌદાન. તો એને ગૌદાન કહેવામાં આવે છે. તો આજે આપણે આપણી આસપાસની પરિસ્થિતિ જોઈએ, આપણી આસપાસના લોકોને પ્રેરણા આપી, આપણી આસપાસના લોકોને ગૌમાતાની દિવ્યતાને સમજાવી. આજે આપણો ભારત દેશ જે દુર્દશાને પામી રહ્યો છે તે આપણા જ કારણે પામી રહ્યો છે. કેમ કે આપણે આજે ગૌ સેવાના ચમત્કાર, ગૌ મહિમાના ચમત્કાર વિસ્મરણ કરી રહ્યા છે. તો આજે આપણે સમજવાની આવશ્યકતા છે કે ગૌ સેવાના ચમત્કાર શું છે, ગૌ મહિમાના ચમત્કાર શું છે. તો આજે આપણે એ સમજવાની આવશ્યકતા છે. ત્યારે આવનારી પેઢી, ત્યારે આવનારા બાળકો સમજી શકશે. જ્યારે આપણે સમજતા નથી ગૌમાતા કોણ છે, ગૌમાતાનું દિવ્ય સ્વરૂપ શું છે, તો આપણે આવનારી પેઢીઓને શું સમજાવશું? ખરેખર આપણે જે કાર્ય કરીએ છીએ એ કાર્ય આપણા બાળકો પણ આપણી સાથે કરવા લાગે છે. તો આપણા બાળકો એ સનાતન ધર્મનું બીજ છે. તો આજથી જ એ બીજ રોપણ કરીશું ત્યારે આપણે એ ધર્મને સમજવાનો પ્રયાસ કરીશું. તો આજે આપણી જે ભારતની દુર્દશા છે, દરેક મનુષ્ય એવું ઈચ્છે છે, હજારો લાખો મનુષ્ય એવું ઈચ્છે છે કે દેશ ઉન્નતિ કરે, દેશ પ્રગતિ કરે. પરંતુ દેશ પ્રગતિ કરવાનું મૂળ સાધન છે ગૌમાતા. દેશની પ્રગતિ થાય, દેશની ઉન્નતિ થાય તેનું મૂળ સાધન છે ગૌ સેવા. આજે આપણી ગૌમાતા દુખી છે, ક્યાંથી દેશ પ્રગતિ કરે? આજે આપણી ગૌમાતાની દુર્દશા છે, ક્યાંથી ભારત દેશ પ્રગતિ કરે? ક્યાંથી હિન્દુ રાષ્ટ્ર પ્રગતિ કરે? ક્યાંથી સનાતન ધર્મ વિકસિત થાય? આજે તેનું સ્વરૂપ ખૂબ સૂક્ષ્મ થતું જાય છે. આજે દરેક મનુષ્યને જાગૃત થવાની આવશ્યકતા છે કે મનુષ્યમાં જાગૃતતા ફેલાય કે મનુષ્યને આજે ગૌસેવાની આવશ્યકતા કેમ છે. ગૌસેવાથી આપણને એવું શું પ્રાપ્ત થઈ જશે જે ગૌસેવા વગર પ્રાપ્ત નહીં થાય? તો એ તો ખરેખર ગૌસેવા કરીને જ આપણને જાણ થશે કે ગૌસેવાથી શું પ્રાપ્ત થઈ શકે છે. અરે મારો તો પ્રશ્ન એ છે કે ગૌસેવાથી શું પ્રાપ્ત ન થઈ શકે? એકવાર બધા મનુષ્ય મનમાં સંકલ્પ ધારણ કરે અને ત્યારબાદ વિચાર કરે કે ગૌસેવાથી શું પ્રાપ્ત ન થઈ શકે. તો આજે મનુષ્યને આપણા ધર્મને સમજવાની આવશ્યકતા છે, ગૌમાતાને સમજવાની આવશ્યકતા છે. તો આ જ પ્રકારે મનુષ્ય દરેક પ્રકારથી ગૌસેવાને સમજે, ગૌમાતાને લઈને પોતાના દેશ તરફનું કર્તવ્ય શું છે તે સમજે, પોતાની માતાનું સ્વરૂપ આજે ક્ષીણ થઈ રહ્યું છે તેને સમજે. ગૌમાતા તો સર્વ પ્રકારથી વંદનીય, આદરણીય અને પૂજનીય છે. તો તેમની પૂજનીયને સમજે. તો આ જ પ્રકારે ગૌમાતાની પરિસ્થિતિ, ગૌમાતાનો આજે સ્થિતિ બની રહી છે આપણા કારણે છે. તો આપણે આજે જાગૃત થવાની આવશ્યકતા છે કે આપણા કારણે ગૌમાતાને પીડા કેમ પહોંચે છે. તો ગૌમાતાની સેવા કરતા રહો. ગૌમાતાની સેવાથી જ આ ભારત દેશનું કલ્યાણ થશે. ગૌમાતા જ આ ભારત દેશની મંગલ નિદાન છે, મંગલ કરનારી છે અને ગૌમાતાથી જ આ ભારત દેશનું મંગલ થઈ શકે છે. ગૌમાતાથી જ આપણો ભારત દેશ જે પ્રાચીન સમયમાં આપણા આદિવાસીઓએ પુણ્યભૂમિ નામ આપ્યું હતું એ પુણ્યભૂમિ ફરી પ્રકારે આ ભારત દેશ બની શકે છે. ફરી પ્રકારે ભારત દેશ એ વિશ્વ વંદનીય, એ ભારત દેશ વિશ્વ આદરણીય બની શકે છે. એ ફરી પ્રકારે આ ભારત દેશ દરેક પ્રકારથી વિશ્વ આદર્શ બની શકે છે. તો આજે આપણે ગૌમાતાની સેવા કરીએ, ગૌમાતાના સ્વરૂપને સમજીએ, ગૌમાતાના સેવાથી આપણા ભારત દેશમાં આપણું યોગદાન આપીએ અને આપણા ભારત દેશની ઉન્નતિ અને પ્રગતિનું કલ્યાણ માટે પ્રભુને અને ગૌમાતાને પ્રાર્થના કરીએ. તો જેનાથી આપણું પણ કલ્યાણ થાય, આપણા પરિવારનું કલ્યાણ થાય, આપણા બાળકોનું કલ્યાણ થાય, આપણા દેશનું કલ્યાણ થાય, આપણા રાષ્ટ્રનું કલ્યાણ થાય અને જેનાથી ગૌમાતા આપણા પર કૃપા પ્રાપ્ત કરાવે. અત્યારે ગૌમાતાની સેવામાં આતુરતા દેખાડનારા લોકો બહુ ઓછા થઈ ગયા છે. તે ખરેખર દુર્દશાનો સમય છે. તે ખરેખર દુર્દશાની વાત છે
કે ગૌસેવામાં આતુરતા દેખાડનારા લોકો ગૌસેવા માટે આતુરતા એવી બતાવે કે ગૌમાતા સ્વયં પ્રસન્ન થઈ ઉઠે કે મારા ભક્તો આવી રહ્યા છે, મારા ભક્તો મારી સેવા કરવા માટે આવી રહ્યા છે. તો આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહો. ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. ગૌમાતા અવશ્ય સમસ્ત ભારત દેશનું કલ્યાણ કરશે. આપણે ગૌમાતાને માતા સમજીએ, ગૌમાતાની સેવા કરીએ, ગૌમાતાના સત્સંગ શ્રવણ કરતા રહીએ અને ગૌમાતાના સત્સંગ શ્રવણ કરવા માટે બીજાને પણ પ્રેરિત કરીએ. ગૌમાતાના સત્સંગ બીજાને પણ શ્રવણ કરાવીએ, જેનાથી મનુષ્ય અનેક ગણા પુણ્યોની પ્રાપ્તિ કરે છે. તો આ જ પ્રકારે ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ, જય ગૌ માતા.